તેને લઈને કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે, પરંતુ તેનું પાલન થતું નથી, દબાણો જોવા મળી રહ્યા છે. શું ચર્ચા કરવામાં આવી? કોર્ટની અંદર જે દાવો કરવામાં આવેલો હતો એની વિગત એવી છે કે જેમાં માતાજીના મંદિરના પ્રાંગણની અંદર એટલે કે પરિસરની અંદર કોઈ પણ પ્રકારનું પરમનન્ટ સ્ટ્રક્ચર ઊભું ના કરી શકાય, કોઈ પણ પ્રકારના દબાણો પણ ઊભા ના કરી શકાય, સામગ્રીનું જે કંઈ વેચાણ થતું હોય તે છૂટક રીતે કરી શકાય, દબાણો ઊભા કર્યા વગર, એ પ્રકારની રજૂઆત હતી. અને એને ધ્યાનમાં લઈને અમે આજે કમિટીની અંદર પણ રજૂઆત કરી છે કે પરિસરની અંદર કોઈ પણ પ્રકારના દબાણો ઊભા ન થાય અને આવવા જવા માટે દર્શનાર્થીઓ માટે ખુલ્લું પરિસર મળી રહે એ પ્રકારની રજૂઆત આજે કમિટી દરમિયાન કરવામાં આવી છે. લીગલ ડિપાર્ટમેન્ટને અમે એક સોફ્ટવેરથી સજ્જ કર્યો છે જેની અંદર તમામ કેસોની માહિતી સેગ્રીગેટ કરીને હાથવગી માહિતી બધા અધિકારીશ્રીઓને મળી રહે એના માટેનું સોફ્ટવેરથી લીગલ ડિપાર્ટમેન્ટને સજ્જ કરવામાં આવ્યો છે. એ જ પ્રકારે આજે લીગલ કમિટીમાં અમે રજૂઆત કરી છે કે પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવે જેની અંદર કોર્પોરેશન વતીથી હાજર થનાર વકીલશ્રીઓનું એક પરફોર્મન્સ મેઝરમેન્ટ થઈ શકે. આપણા અધિકારીશ્રીઓ, આપણા જે જુનિયર લીગલ ઓફિસર્સ છે એ લોકોનું પણ જે ઝોનની અંદર કામ કરે છે એ લોકોનું પણ એક પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ અંતર્ગત મેઝરમેન્ટ કરી શકાય કે કોનું પરફોર્મન્સ કેવું છે એના માટેનું એક સિસ્ટમ બનાવવા માટેની પણ રજૂઆત કરવામાં આવી છે. જે ગેરકાયદેસર ઇમારતો ઊભી થઈ ગઈ છે તેને દૂર કરવા જણાવવામાં આવ્યું છે કોર્ટ દ્વારા, હજુ સુધી અમલ થયો નથી, કઈ રીતની સૂચના આપવામાં આવી છે? અંકુર ટાવર દાણી લીમડા ખાતે જે 6 માળની ઇમારત છે એ સંદર્ભે 17/1/2025 રોજ નામદાર હાઈકોર્ટે એક હુકમ કર્યો હતો જેની અંદર 18 રેસિડેન્શિયલ યુનિટ્સ અને 3 કોમર્શિયલ યુનિટને બધાને સૂચના આપવામાં આવી હતી કે દિન 5ની અંદર એટલે કે 22/1/2025 પહેલા તમામ 21 યુનિટના માલિકોએ બાંહેધરી પત્ર આપવાનું રહેશે નામદાર હાઈકોર્ટ સમક્ષ કે એ યુનિટ ધારકો પોતે 1 માસની અંદર આ બાંધકામને દૂર કરશે. એટલે કે 22/2/2025 રોજ તમામ બાંધકામો દૂર થઈ ગયેલા હોવા જોઈએ એ પ્રકારનું બાંહેધરી પત્રક આ 21 યુનિટ ધારકોએ કરેલું હતું. 22/2/2025 સુધીમાં આ જે ગેરકાયદેસર બાંધકામ છે એ યુનિટ ધારકોએ દૂર કરેલ ન હોવાથી આજરોજ કમિટી દરમિયાન અમે રજૂઆત કરી છે કે જે કોઈ લોકોએ બાંહેધરી હાઈકોર્ટ સમક્ષ આપ્યા બાદ એને ફોલો નથી કરી અને કોર્ટના હુકમનો અનાદર કર્યો હોય તો એમની વિરુદ્ધમાં એક કન્ટેમ્પ્ટ પણ દાખલ કરવી જોઈએ અને સાથે સાથે જે બિનકાયદેસર બાંધકામ છે એને ત્વરિત દૂર કરવાની પણ સૂચનાઓ આપી છે.